નડિયાદ મુકામે ભાજપ દ્વારા થયેલા કાર્યોની પ્રદર્શની અને યુસીસી કાયદા અંગે જિલ્લા બેઠક યોજાઈ. નડિયાદ તારીખ 15 ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદ મુકામે જિલ્લા કાર્યાલય કમલમ મુકામે ભાજપ દ્વારા થયેલા કાર્યોનું પ્રદર્શન યોજાયું હતું. આ પ્રસંગે ખેડા જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ, સાંસદ દેવસિંહ ચૌહાણ, પૂર્વ સાંસદ ડોક્ટર કેડી જેસવાણી, ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, કલ્પેશભાઈ પરમાર સહિત સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે પ્રદેશ ભાજપ દ્વારા આપવામાં આવેલા નિર્દેશ મુજબ આ પ્રદર્શન યોજાયું છે, જેમાં ખેડા જિલ્લામાં ભાજપ દ્વારા થયેલા વિકાસ કાર્યોની ઝાંખી છે, જેથી પાર્ટીના કાર્યકરો અને જનતાને ભાજપ દ્વારા થયેલા લોક કલ્યાણના વિકાસ કાર્યોનો ખ્યાલ આવે. આ ઉપરાંત પાર્ટીના કાર્યકરોને યુસીસી વકફના કાયદા અને વન નેશન વન ઇલેક્શન અંગે કાર્યકરો હોદ્દેદારોને વિસ્તૃત જાણકારી મળી રહે તે હેતુથી પણ આજે બેઠક મળી હતી. ખેડાના સાંસદ દેવસિંહ ચૌહાણે પણ વિષયને અનુરૂપ વાત કરી કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. પૂર્વ સાંસદ ડોક્ટર કેડી જેસવાણીએ પાર્ટીના કાર્યો અંગે પોતાની સ્મૃતિઓ રજૂ કરી હતી. વંદે માતરમ, વંદે માતરમ, માતરમ માતરમ, વંદે छठी एप्रिल 1980 भारतीय जनता पार्टी स्थापना दिन निमित्ते हमने दरेक जिला में भारतीय जनता पार्टी खेड़ा जिला जेम दरेक जिला में जे रीते पार्टी कार्यक्रमों ने नेताओं जे कार्यक्रमों कर्या एनी एक प्रदर्शनी तैयार करवानुं काम सौंपवामां आव्युं छे, जे अंतर्गत आखा राज्य में बधा ज जिल्ला में प्रदर्शनीओनी हरीफाई थशे. प्रदेशमांथी लोको आवीने प्रदर्शनी निहाळशे અને બેસ્ટ જિલ્લાને એનું ઇનામ આપવામાં આવશે. આની સાથે સાથે અમે નીચે સુધી મંડળ સુધી કાર્યકર્તાઓ આ પ્રદર્શનની વિઝિટ કરે અને કયા ઉદ્દેશોને કેવા સેવાના માધ્યમથી લોકોનું કામ કરે છે તે જોવા માટે આ પ્રદર્શનનું આયોજન કર્યું છે. સાથે સાથે આવેલા દરેક કાર્યકર્તાઓની જોડે યુસીસી વકફ અને વન નેશન વન ઇલેક્શનના બાબતે ચર્ચા કરીને એ બાબતને વધુમાં વધુ લોકો જોડે લઈ જઈ દેશ હિતમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર જે રીતે કામ કરી રહી છે તે વાત નીચે સુધી કરવા માટે અમે આજે બેઠક કરી હતી. ભારતીય જનતા પાર્ટી એની પ્રવૃત્તિઓની યાદદાસ્ત વર્ષો સુધી રાખતી હોય છે. અત્યારે તો ટેકનોલોજીનો જમાનો છે, આ બહુ સહેલું છે પ્રિઝર્વ કરવું, પરંતુ અમે એ જમાનાની અંદર પાર્ટી ચલાવતા હતા જે વખતે આમાંનું ઘણું ઓછું હતું. ટેકનોલોજી તો હતી જ નહીં, છતાં મારી પાસે મારા પોતાના ફોટોગ્રાફ્સના મશીન્સ બધા હતા. તમે જોયું હશે કે માનનીય અટલજીના ફોટા અહીંયા આગળ લેવામાં આવેલા છે. એ જ રીતે માનનીય અડવાણીજીના ફોટા પણ લેવામાં આવેલા છે. પણ હું અભિનંદન આપું છું જિલ્લાના પ્રમુખ, જિલ્લાના સૌ કાર્યકર્તાઓ અને ઇન્ચાર્જો કે જેમણે આ પ્રદર્શની આટલી લાઈવ બનાવી છે અને ભવિષ્યની અંદર પણ આ બનાવતા રહે એવી ઈચ્છા અપેક્ષા રાખું. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.